Let's welcome none other than motivational speaker, the સંજયભાઈ મેનાબેન રાવલ. થેન્ક યુ. કેમ છો સંજયભાઈ? બસ એકદમ મજા. કેમ મજામાં? ઓલવેઝ મજામાં રહેવાનું, એના સિવાય ઓપ્શન જ નથી. શું વાત છે. મેં પણ તારી જેમ ઘણા બધા લોકોના ઇન્ટરવ્યુઝ કર્યા. મને એટલી ખબર પડી કે સુપર પાવર છે. તો લવ મેરેજ માટે કરાય કે ના કરાય એના પર તમારા શું વ્યૂઝ છે? મારા 2 દીકરા દીકરીઓ અને મારા ભાઈના 2 દીકરીઓ ચારે લવ મેરેજ કરે છે. ચારે હેપી છે. અમે હેપી છે, અમને કોઈ રિગ્રેટ નથી. બરાબર છે. તમે આણંદની અંદર 2500 કરોડના ખર્ચે 650 એકર એટલે કે લગભગ 1100 વીઘા જમીનમાં સ્કિલ યુનિવર્સિટી તમે કરવા જઈ રહ્યા છો. નરેન્દ્રભાઈ મોદીએ બહુ સરસ કામ કર્યું છે અને 36 સ્કિલ કાઉન્સિલ બનાવી છે. અને ઇન્ટરવ્યુ લેવાનું કોઈ સ્કૂલમાં શીખવાડ્યું? મને બોલવાનું કોઈ સ્કૂલે શીખવાડ્યું? તો આપણે કેરિયર તો એમાં બનાવીએ. ભાઈ કમાતો થા, ગમે તેવી ભાઈ ફિલોસોફી મારો ને પૈસા વગર બૈરું નહીં રાખે. માતૃભાષા માતૃભૂમિને મા માટે જીવું છું. સંજય રાવલને રાત્રે એક્ટિવા લઈને પાણીપુરી ખાવા જવું હોય તો એ જઈ શકે? નથી જવાતું, પણ હું ઘણી વાર જઉં છું. તમારા સાથે એવું ક્યારે થયું છે કે કદાચ કોઈ લગ્ન પ્રસંગમાં તમે ગયા હોય, જમવાનું લેતા હોય અને પાછળથી કોઈને આવીને કહે કે ઓ સંજયભાઈ મારા છોકરાને 45% આવ્યા છે, કંઈક મોટિવેશન આપો, એવું થયું છે? હજારો વખત.